હાય પેરેન્ટ્સ, કેટલી ગરમી થઈ ગઈ છે, બહુ જ ગરમ ગરમ વાતાવરણ થઈ ગયું છે. આવામાં બાળકો જોડે શું કરવાનું? આપણે શું કરીએ કે બાળકને વારંવાર તમારે ડૉક્ટર પાસે ના લઈ જવું પડે? એબ્સોલ્યુટલી રાઈટ. સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ સમર, હીટ એન્ડ યોર એન્ડ માય કિડ્સ. તો સૌથી પહેલી વાત જો મારા દરેક પેરેન્ટને કહેતી હોઉં છું જેમના બાળક માંદા હોય ઓર વેન દે આર ઇલ અધરવાઇઝ ઓલ્સો, કે તમે તમારા બાળકને પાણી પીવડાવો. જેટલું તમે એને હાઇડ્રેટેડ રાખશો એટલું તમે એને પ્રિવેન્ટ કરશો ઇલનેસથી. અને સમરમાં તો ઓલરેડી હીટના લીધે બહુ જ પાણીનો લોસ થતો હોય બોડીમાં, તો મેક શ્યોર કરો કે તમે તમારા બાળકોને વધારે ને વધારે પાણી પીવડાવો. નંબર 2, કાર્બોનેટેડ ડ્રિંક્સ અવોઇડ કરો. ઘણીવાર આપણને બહુ તરસ લાગે, પાણી આજુબાજુ ના હોય, એમ થાય કે દુકાને ઊભા રહીને ચલો ને કોઈ કોલ્ડ ડ્રિંક લઈ લઈએ. પ્લીઝ અવોઇડ દેટ ઇન સમર. રીઝન, વેનેવર તમે કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવડાવો છો તો એનાથી ડાયયુરેસિસ થાય, મતલબ કે બાળકને વારંવાર બાથરૂમ જવું પડે. એટલે એના લીધે જે તમે પાણી એના શરીરમાં નાખ્યું હતું એ બહાર નીકળી ગયું, અને ઓલરેડી જે હતું એ બી કાર્બોનેટેડ ડ્રિંકના લીધે નીકળી ગયું. એટલે કાર્બોનેટેડ ડ્રિંક કોઈ દિવસ પાણીને રિપ્લેસ ના કરી શકે. સો પ્લીઝ અવોઇડ દેટ. નંબર 3, જ્યારે બી તમે બાળકોને બહાર લઈ જાઓ તો પ્લીઝ ટ્રાય કરો કે એમને લૂઝ, કમ્ફર્ટેબલ, લાઇટ ક્લોથ્સ પહેરાવો. એનો એક રીઝન છે, લાઇટ ક્લોથ્સ છે હીટ અને વેવ્સને બહુ ઓછું અબ્ઝોર્બ કરે છે. એન્ડ જ્યારે તમે લૂઝ કપડાં પહેરો ત્યારે તમને કમ્ફર્ટ ઝોન ફીલ થાય, બિકોઝ તમને ચીપકું ફીલ ના થાય. સો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, ટાઈમિંગ્સ. Which timings are good for your child to roam out freely under the sun in summer? Absolutely not 10 to 4. 10 AM to 4 PM માં સૌથી વધારે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ હોય. જે તે હાર્મફુલ રેડિયેશન્સ હોય છે સમરમાં, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ જ હોય. એટલે બની શકે તો અનનેસેસરી વસ્તુઓ માટે 10 to 4 આઉટડોર જવાનું બાળકોનું અવોઇડ કરો. નેક્સ્ટ, સનસ્ક્રીન. યસ, એની ચાઇલ્ડ અબવ 6 months ઓફ એજ પ્લીઝ સનસ્ક્રીન યુઝ કરો એના એક્સપોઝડ એરિયા પર, જેથી કરીને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સથી એના સ્કિનને કોઈ નુકસાન ન થાય. નેક્સ્ટ, આપણે ઘણીવાર બહાર જતા હોઈએ તો આપણે ગાડીમાં જઈએ તો ઘણીવાર 2 મિનિટનું કામ હોય એટલે આપણે બાળકને કે તું 2 મિનિટ અંદર બેસ, હું કામ પતાવીને આવું. પ્લીઝ સમરમાં એ અવોઇડ કરજો, કારણ કે કોઈ કારણોસર જો બાળકે એસીના સ્વિચ જોડે કંઈ ફંબલ કર્યું અને જો એસીનો સ્વિચ બંધ થઈ ગયો ગાડીનો, તો સમરમાં જો એ હીટ અંદર બહુ જ વધી જશે તો ઇટ વિલ કોઝ હીટ સ્ટ્રોક. એટલે પ્લીઝ સમરમાં કારમાં બાળકોને એકલું ન રાખતા. નેક્સ્ટ, સમર સિઝન એટલે કે આપણને એમ થાય કે બહારનું ઠંડુ ખાઈએ, બહાર કંઈ જઈએ એટલે રિલેક્સ થઈ આવીએ, બિકોઝ ઇટ ઇઝ અ ફ્રી સિઝન, બાળકોની સ્કૂલ ના હોય. બટ મેક શ્યોર કરો તમે અનકુક્ડ ફૂડ અવોઇડ કરો, કારણ કે અનકુક્ડ ફૂડ છે એ સોર્સ ઓફ બેક્ટેરિયા છે. એના લીધે કેવું થાય, જ્યારે બી તમે અનકુક્ડ ફૂડ ખાઓ એમાં બેક્ટેરિયાનો ગ્રોથ વધારે થાય, એટલે ફૂડ પોઈઝનિંગના ચાન્સીસ વધે. એટલે એ બી તમારે અવોઇડ કરવાનું છે. નેક્સ્ટ, સમર્સ આવે એટલે આપણને એમ થાય કે વોટર એક્ટિવિટીઝ કરીએ, જેમ કે સ્વિમિંગ્સ છે. તમે સ્વિમિંગ કરો ડેફિનેટલી, બટ 10 to 4 માં લાઈક આઈ સેડ થોડુંક અવોઇડ કરો, કારણ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ બહુ જ હાર્મફુલ હોય અને એ વધારે હાર્મ કરે સ્વિમિંગના બેનિફિટ કરતાં. અને યુ હેવ રિફ્લેક્ટેડ light also from the water area, so that is very important. અને બીજું, સ્વિમિંગ પુલમાં અનઇન્ટેન્ડેડ બાળકોને નહીં રાખવાનું, કારણ કે ઠંડુ થવા માટે એ લોકો બહુ જ મસ્તી કરે સ્વિમિંગ પુલમાં, અને અનઅટેન્ડેડમાં ડ્રાઉનિંગના એટલે કે ડૂબવાના સમરમાં ઇન્સિડન્સીસ અમે વધારે જોતા હોઈએ છીએ. એ સિવાય એક મેન્ટલ હેલ્થ રિલેટેડ વસ્તુ હું તમને ડેફિનેટલી કહીશ કે જ્યારે બી સમર સિઝન આવે ત્યારે પેરેન્ટ્સ રિલેક્સ્ડ હોય, ચિલ્ડ્રન રિલેક્સ્ડ હોય, બિકોઝ સ્કૂલ નથી, કોઈ હોમવર્કનો લોડ નથી. એટલે વોટ હેપન્સ, માસ્ટરલી ઇનએક્ટિવિટી એટ હોમ. તમારું રૂટીન બાળકનું આખું ચેન્જ થઈ જાય. અને શું કરે એ લોકો ઘરે બેઠા કાં તો મોબાઈલ જોવે, કાં તો ટીવી જોવે, કાં તો વિડીયો ગેમ્સ કરે. એટલે એ લોકોનું સ્ક્રીન ટાઈમ બહુ જ વધી જાય, વિચ ઇઝ નોટ ગુડ. સ્ક્રીન ટાઈમ ઓફ લેટ અમે લોકોએ જોયું છે બાળકના મેન્ટલ ડેવલપમેન્ટને બહુ જ અફેક્ટ કરે છે. સરસ રીતે ડેવલપમેન્ટલી ગ્રો થતો બાળક બી
સ્ક્રીન ટાઈમ એક્સેસિવ યુઝના લીધે એને ડેવલપમેન્ટ પોઝ થઈ જાય છે, એટલે એ પ્લીઝ ના કરો. હમણાં અમે લેંગ્વેજ ડિલે બી બહુ જોઈએ છીએ કે બાળક મારું બોલતું નથી, સમજે બધું છે. દેટ ઇઝ ઓલ્સો સ્ક્રીન ટાઈમ જો વધારે હોય તો એ લોકોનું સોશિયલ ઇન્ટરેક્શન વિથ પીપલ ઘટી જાય. એટલે જે 1-to-1 કોન્વર્ઝેશન ના થાય, ટીવી ચાલતી હોય એ સાંભળતા હોય એટલે અન્ડરસ્ટેન્ડ તો કરે, બટ ટીવી અને મોબાઈલ જોડે સામે વાતો ના કરવાની હોય, એટલે એ લોકોને એક્સપ્રેસિવ સ્પીચ ડેવલપ થવાના જે અવર્સ છે એ ઓછા થઈ જાય. બિકોઝ વર્કિંગ પેરેન્ટ્સ હોય, ટાઈમ ના આપી શકે. ઉપરથી જો સ્ક્રીન ટાઈમ વધી જાય એટલું 1-to-1 કોન્વર્ઝેશન, 1-to-1 ઇન્ટરેક્શનના ચાન્સીસ ઓછા થઈ જાય. એટલે મેક શ્યોર કરો સમરમાં તમે એમને કોઈ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો જે તમને તમારા બાળકને બેઉને કમ્ફર્ટેબલ લાગે. ઇન ધ ટાઈમ્સ ઝોન્સ જે તમારા બાળકને સપોઝ 10 to 4 હોય તો ઇન્ડોરમાં ઇન્વોલ્વ કરો, અને એના બિયોન્ડ ટાઈમિંગ હોય તો તમે આઉટડોરમાં ઇન્વોલ્વ કરો. આઈ થિંક ધીઝ આર સમ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ જો તમે તમારા કિડ્સ જોડે ફોલો કરશો તો સમર એમનું હેલ્ધી સિઝન થશે અને દે વિલ ઓલવેઝ રિમેમ્બર ધેટ સમર વેકેશન. બાય બાય, થેન્ક યુ.